ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે યુનિટ 1 છે જેમાં રીડ 1 છે કેન યુ ઇન્સ્ટોલ લવ, જેનો આપણે પાર્ટ 1 જોયેલો છે. હવે આપણે આજે પાર્ટ 2 જોઈશું. એટલે રીડ તો એક જ છે પણ આપણે એનો બીજો પાર્ટ જોઈશું કે તમે પ્રેમને પ્રતિસ્થાપિત કરી શકો છો. તો એના વિશે આપણે આ પાર્ટમાં થોડુંક જોયું હતું અને બાકી હતું. તો કસ્ટમર જે છે ને એને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સમજાવી રહ્યો છે કે કઈ રીતે પ્રેમને આપણે આપણા હાર્ટમાં ઉત્પાદિત અથવા તો પ્રગટાવી શકીએ છીએ. તો સૌથી પહેલાં તો એને શીખવાડવામાં આવ્યું કે કેટલીક ખરાબ વસ્તુઓ છે એને તમે તમારા હાર્ટમાંથી કાયમ માટે ઇરેઝ કરી નાખો. કસ્ટમર સે ઓકે આઈ એમ ડન. કસ્ટમર કહે છે હું બધું જ કરી શકીશ. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. જ્યારે તમે દરેક વસ્તુને પોતાના હાર્ટમાંથી નાબૂદ કરશો એટલે જગ્યા થશે પોતાના હાર્ટમાં, તો આપોઆપ પ્રેમ છે અંદર આવી જશે. ઇઝ ધેટ નોર્મલ? આ વસ્તુ કેવી છે? એકદમ નોર્મલ છે, સામાન્ય છે, આપોઆપ થાય છે ને આપણને ખબર પણ નથી પડતી. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ ઇટ ઇઝ. હા, સાચી વાત છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રેઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. કે છે તમને એક મેસેજ મળશે, રિસીવ એટલે પ્રાપ્ત થશે, મળશે, કે જેની અંદર લખવું હશે કે તમારો જે લવ છે ને ઇન્સ્ટોલ થઈ રહ્યો છે અંદર ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમારા હાર્ટને નવી લાઈફ આપવા માટે એક લવ છે અંદર ઇન્સ્ટોલ થઈ રહ્યો છે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને તે મેસેજ દેખાય છે? કસ્ટમર સેઝ યસ આઈ ડુ. હા, મને દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? અને તે કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગયો છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ બટ રિમેમ્બર. કે છે હા, તારી વાત સાચી છે તમારી એમને મેડમ, પરંતુ તમે એક વસ્તુને યાદ રાખજો, યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. આપણા હાર્ટમાં જે પણ છે ને ફાઇલો કે એ બધી કેવી છે? એક બેઝ પ્રોગ્રામો છે. જેમ કે તમે કોઈ નવી વસ્તુની ખરીદી કરો છો, જેમ કે ટીવી છે કે મોબાઈલ છે, જેની અંદર પહેલેથી કંપની દ્વારા અથવા મોબાઈલ દ્વારા કે જે પણ કંપનીનો હોય એની અંદર અમુક ફાઇલો છે ને પહેલેથી પ્રોગ્રામો નાખેલા જ હોય છે, જેને આપણે બેઝ પ્રોગ્રામ કહીશું. તો આ બધા પ્રોગ્રામો કહે છે બેઝ. પછી આપણે થોડોક સમય જાય એટલે આપણને કહેવામાં આવે છે તમે આને અપગ્રેડ કરો અથવા અપડેટ કરો, બરાબર? એટલે એને થોડોક વધારે કરો, નેટ સાથે જોડતા નવું મળશે તમને માહિતી. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. જેમ કે તમારા હાર્ટમાં પ્રેમ વસ્તુ છે, પરંતુ તમારે કોઈ બીજા હાર્ટ સાથે એને કનેક્ટ કરવાનું હોય તો તમારે એને અપગ્રેડ કરવું પડશે. જેમ તમે મોબાઈલમાં આપણે જોયું ને કે નવી એપ કંઈ જુઓ છો, એને વધારે પડતી માહિતી મેળવીએ ત્યારે તમારે એને અપગ્રેડ્સ કરવી પડતી હોય છે. કસ્ટમર સેઝ ઓપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. કે છે પણ મને તો કોઈ એક એરર મેસેજ આવે છે કે મારા જે પણ આ કામ કરું છું ને એમાં કંઈક ભૂલ છે એવું બતાડે છે. વોટ શુડ આઈ ડુ? અને મારે હવે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ વોટ ડઝ ધ મેસેજ સે? હવે તમને મેસેજ મળેલા છે જે મને કંઈ જ ખબર નથી, તો તમે મને જણાવો કે તમને કયા મેસેજ મળેલા છે. કસ્ટમર સેઝ ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. તમારા હાર્ટની અંદર જે પ્રોગ્રામો છે ને યોગ્ય રીતે આંતરિક કામ કરી રહ્યા નથી. ઇન્ટરનલ એટલે આટલા અંદર હાર્ટમાં રહેલા કાર્યક્રમો, અને એરર છે જેને કારણે આ ભૂલ છે. વોટ ડઝ ધેટ મીન? કે છે આનો અર્થ શું થશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ડોન્ટ વરી મેડમ. તમારે આમાં ગભરાવાની કંઈ જરૂર નથી. ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. આ પ્રશ્ન એક સામાન્ય પ્રશ્ન છે જે દરેકમાં જોવા મળે છે. It means that the love program is set up to run on external hearts but has not yet been run on your hearts. કે જે લવ પ્રોગ્રામ છે બાહ્ય તો બધે થઈ ગયો છે, પ્રતિસ્થાપિત ચાલી રહ્યો છે, પરંતુ તમારા હાર્ટમાં હજુ સુધી આવ્યો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામ થિંગ્સ. અને આ એક જટિલ પ્રક્રિયા છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ. હવે એવું કહેવામાં આવે છે આપણે એક બીજાને લવ કરો અથવા બીજાનું સારું, પહેલાં તમે તમારી જાતને લવ કરતા શીખો, એવું કહેવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ યુ લવ યોર ઓન સેલ્ફ. કસ્ટમર સેઝ સો વોટ શુડ આઈ ડુ? અને તેના માટે મારે શું કરવું પડશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ
કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? સૌથી પહેલા તો તમે છે ને તમારી જાતનો સ્વીકાર કરતા શીખી જાઓ. એક્સેપ્શનનો મિનિંગ શું થશે? પોતાની જાતનો સ્વીકાર કરવો. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. પોતાની જાતનો સ્વીકાર કરો તમે સૌથી પહેલા તો. સેલ્ફ એટલે પોતાની, બરાબર, અને એક્સેપ્ટ એટલે સ્વીકાર. કસ્ટમર સેઝ યસ આઈ હેવ ઇટ. હા, હું તે કરી લઈશ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. કે છે બહુ જ ભવ્ય અથવા બહુ સારું છે, તમે હોશિયાર છો અને તમે આ કામ બહુ સારી રીતે કરી શકો છો. કસ્ટમર સેઝ થેન્ક યુ, કે છે તમારો ઘણો બધો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સેઝ યુ આર વેલકમ. અહીંયા વેલકમ એટલે તમે અંદર આવો નહીં, પણ કોઈ પણ માણસ આપણને થેન્ક યુ કહે ને તો એનો સામે જવાબમાં આપણે યુ આર વેલકમ કહી શકીએ છીએ. બરાબર, કે તમે આ થેન્ક યુ કહ્યું, આપણે કોઈ કામ કર્યું છે માટે તમે થેન્ક યુ કહો છો, તો યુ આર વેલકમ સામે કહી શકીએ છીએ આપણે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. હવે એને શીખવાડવામાં આવે છે કે સૌથી પહેલાં તો હું તમને જે ફાઇલોના નામ કહું છું ને એને તમે કોપી કરો અને તેને માય હાર્ટમાં લઈ જાઓ તમારા. તો હવે ફાઇલોના નામ કયા કયા છે? પહેલું તો ફોરગીવ સેલ્ફ ડોક્યુમેન્ટ. તમારે કોઈને માફ કરી દેવું એ ડોક્યુમેન્ટને તમે તમારી પહેલાં હાર્ટમાં મૂકો. પછી છે સેલ્ફ એસ્ટીમ એટલે વિશ્વાસ. આપણને પહેલાં આપણી જાત ઉપર જ વિશ્વાસ હોવો જોઈએ. જેમ કે એક્ઝામ આવે ત્યારે દરેક સ્ટુડન્ટ્સ વાંચતા હોય છે, તેમ છતાં આપણને કેટલીક વાર પૂછે કે મેમ હું પાસ થઈ જઈશ કે નહીં? હવે વાંચો છો તમે તો અમને કઈ રીતે ખબર પડે કે તમે પાસ થશો કે? તમે કેવી રીતે વાંચો છો? એટલે દરેકને પોતાની જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે આ કામ મારાથી થશે કે નહીં થાય. પછી રિયલાઇઝ વર્થ. આપણને આપણી મૂલ્ય અથવા કિંમત કેટલી છે તે પણ આપણને સમજ હોવી જોઈએ. એન્ડ ગુડનેસ, અને ગુડનેસ એટલે સદગુણ અથવા તો સારા ગુણો છે એ પણ હોવું જોઈએ. આ ચારે ફાઇલો આપણે આપણા હાર્ટમાં ઇન્સ્ટોલ કરવાની છે અથવા તો એની કોપી કરવાની છે. The system will override any conflict file and begin fetching any faculty program. કે જે તમે કંઈ પણ ફાઇલને કરશો ને તો કંઈ પણ સંઘર્ષ કર્યા વગર કે કંઈ પણ કર્યા વગર આ ફાઇલો આપોઆપ જ તમારા અંદર હાર્ટમાં પેચિંગ એટલે સારો દેખાવ કરશે. Also you need to delete the self-criticism from all directories. તમારે સૌથી પહેલાં તો તમારા હાર્ટમાં રહેલું જે છે સેલ્ફ ક્રિટિક એટલે હંમેશા જે મનમાં નેગેટિવ વિચારો આવે છે, નેગેટિવ થોટ્સ, તેને તો કાઢી જ નાખવાની. તમારા હાર્ટમાં એ ફાઇલ રહેવી જ ના જોઈએ. ફાઇલ હશે તો તમને નેગેટિવ વિચારો આવશે. એટલે નેગેટિવ વસ્તુના વિચારો ના આવે એવી ફાઇલને તમારે અંદરથી ડિલીટ કરી દેવાની છે પહેલાં. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ. આપણને ખબર હશે જેમ કે કોમ્પ્યુટરની કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ ફાઇલને ડિલીટ કરો ને એટલે ફાઇલ ત્યાંથી ડિલીટ થાય છે, પણ સીધી ક્યાં જાય છે? રિસાયકલ બિનમાં. તો કે છે તમારા હાર્ટમાંથી ડિલીટ થયેલી ફાઇલ જે રિસાયકલ બિન હોય ત્યાંથી પણ તમે ફરી ડિલીટ કરો એટલે ફરી પાછી આવી જોઈએ નહીં. આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર, અને પછી તમે ખાતરી કરી લો ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન, એ કાયમ માટે જતી રહી છે. એન્ડ નેવર કમ્સ બેક, ક્યારે પણ પાછી નહીં આવે. તો આટલું એકવાર આપણે ફરીથી જોઈ લઈએ છીએ. તેને કહેવામાં આવે છે કે તું 4 મુખ્ય જે ફાઇલો છે ને એને પહેલાં તું ડિલીટ કરી નાખ, અને એ ડિલીટ કરીને તું સારી રીતે સમજી શકીશ કે કઈ રીતે તમારે એને બીજી ફાઇલને નાખી શકો છો. જો કોઈ પણ જગ્યાએ વધારે પડતી ફાઇલો હશે ને તો નવી ફાઇલ લેતા હશો ને તમારામાં એટલો મેમરી નહીં હોય તો કદાચ એ ફાઇલ આવતા આવતા વચ્ચેથી બંધ થઈ જશે, અથવા તો જો એ ફાઇલ આવી જશે તો અંદર પડેલી કોઈ ફાઇલ ત્યાંથી તરત જ ઉડી જશે, ડિલીટ થઈ જશે, જે તમારા માટે કદાચ કામની પણ હોઈ શકે છે. એટલે કેટલી મેમરી છે અને તમે કેટલું અંદર ઇન્સ્ટોલ કરી શકો છો તેને આધારે તમે કામ કરો. તો આપણે જેટલું આજથી ચાલુ કરે છે ત્યાંથી ફરીથી લઈએ છીએ. કસ્ટમર સેઝ ઓકે આઈ એમ ડન. કસ્ટમર કહે છે હું આ બધું જ કરી શકું તેમ છું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. પ્રેમ વસ્તુ એવી છે કે આપોઆપ જ દરેક જગ્યાએ ઇન્સ્ટોલ થઈ જતો હોય છે. ઇઝ ધેટ નોર્મલ? એક સામાન્ય બાબત છે. નાના બાળકને કે કોઈને પણ એના મમ્મી પપ્પાને
પ્રેમ કરવાનું કે એવું કંઈ શીખવાડવું નથી પડતું, તેને ખબર જ પડે છે ને આપોઆપ જ તેને પોતાના પેરેન્ટ્સ પ્રત્યે લવ થઈ જાય છે, પોતાની બેન છે, બરાબર. એટલે આ કેવી છે, નોર્મલી અને ઓટોમેટિકલી થતી બાબત છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યસ ઇટ ઇઝ, હા હું તે કરી શકીશ. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. કે જે તમને કોઈક મેસેજ મળ્યો હશે અને એ મેસેજમાં લખ્યું હશે કે તમારા અંદર રહેલો જે પ્રેમ છે, તમારા હાર્ટને ફરીથી નવી કોઈ જિંદગી મળી રહી છે અને ફરીથી તે ઇન્સ્ટોલ થઈ રહ્યું છે. ડુ યુ સી ધેટ મેસેજ? તો તને એ મેસેજ દેખાય છે? કસ્ટમર સેઝ યસ આઈ ડુ, હા મને તે દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? અને તે સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયો છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. પણ તમારે ખાસ રિમેમ્બર એટલે યાદ રાખવાનું છે. રિમેમ્બર એટલે યાદ રાખવું અને એનું ઓપોઝિટ શું થશે? ફોરગેટ. ફોરગેટ એટલે શું થશે? ભૂલી જવું. આપણા હાર્ટમાં જે પણ ફાઇલો પડેલી છે ને એ બધી કેવી છે? બેઝ પ્રોગ્રામ હોય છે. You need to begin connecting to other hearts in order to get the upgrades. તમારે કોઈના પણ હૃદય સાથે તમારા હાર્ટને જ્યારે કનેક્ટ કરો છો ત્યારે બહુ જ ધ્યાનમાં રાખવાનું, તો એ તરત જ અપગ્રેડ માંગશે. તો બિગિન છે એનું વર્ક જોઈએ છે આપણે. બિગિન એનું ભૂતકાળ થશે બિગેન અને ભૂતપૂર્વ થશે બિગન. આઈ નો અહીંયા એ થશે અને આ લાઈન અહીંયા ટુ થઈ જશે સ્પેલિંગમાં. જેમ કે બીજા ક્રિયાપદ એવા છે ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. કસ્ટમર ઓ આઈ હેવ એન એરર મેસેજ. એરર મેસેજ એટલે ભૂલવાળો સંદેશો. એરર એટલે ભૂલ, મેસેજ એટલે સંદેશ. મેસેજ એટલે સંદેશ. એને એક ભૂલવાળો સંદેશ પ્રાપ્ત થાય છે. વોટ શુડ આઈ ડુ? અને હું શું કરી શકું છું આમાં? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ વોટ ડઝ ધ મેસેજ સે? હવે તો મને એ જણાવો કે તને જે મેસેજ મળેલો છે એ મેસેજ છે કઈ બાબત જણાવી રહ્યો છે? Customer says it says error 412 program not run on internal components. કે છે તેના હાર્ટમાં જે આંતરિક લવ કે બીજા પ્રોગ્રામો છે એ ચાલી રહ્યા નથી, જેને એરર 412 ના નામથી ઓળખવામાં આવે છે. What does that mean? mean એટલે અર્થ. mean એટલે અર્થ. કે છે તેનો અર્થ શું થાય તે પહેલા સમજાવો તમે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ડોન્ટ વરી મેડમ, કે તમારે ગભરાવાની જરૂર નથી. ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. કોમન એટલે સામાન્ય. કોમન એટલે સામાન્ય અને પ્રોબ્લેમ એટલે પ્રશ્ન. એક સામાન્ય પ્રશ્ન છે, એમાં તમે જરા પણ ગભરાશો નહીં. દરેકમાં આવું બનતું જ હોય છે. It means that the love program is set up to run on external hearts but has not yet been run on your heart. કે જે લવ પ્રોગ્રામ જે છે ને બહારના હાર્ટમાં બધે જ ચાલી રહ્યો છે, પણ હજુ સુધી આ લવ વાળો પ્રોગ્રામ તમારા હાર્ટમાં સ્થાપિત થયો નથી. It is one of those complicated programming things. એની અંદર કોઈ બીજા જટિલ કાર્યક્રમો ચાલી રહેલા છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પણ કઈ ને બીજી તકનીકી ટર્મ્સ છે. ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. સૌથી પહેલા તો દરેક જણે બીજાને લવ અથવા તો પ્રેમ જે છે તેના વિશે કહેતા કે સમજતા પહેલા પોતે પોતાની જાતને પ્રેમ કરતા શીખી જાઓ. કસ્ટમર સેઝ સો વોટ શુડ આઈ ડુ? તો કે છે આ એરર
મને આવું થાય છે તો મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? શું તમને ખબર છે કે આ જે ડિરેક્ટરી છે પહેલાં એને તમે શોધી કાઢો. સેલ્ફ એટલે પોતાની જાતને અને એક્સેપ્ટ એટલે સ્વીકારતા શીખો. હંમેશા દરેક વસ્તુ કે કોઈ પણ વાત એમાં પોતાનો ફોલ્ટ નહીં હોવો જોઈએ. પોતાની જાત પોતે સાચા છો એ સ્વીકારી લો અને કોઈના કહેવાથી આપણે પોતે ખોટા ક્યારે નહીં બનો. કસ્ટમર સેઝ યસ આઈ હેવ ઇટ, કે ચોક્કસ હું આ કામ કરી શકીશ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, કે જે ચોક્કસ તમે બહુ સારું કર્યું અને આ બાબતમાં તમે ઘણા બધા હોશિયાર પણ છો. કસ્ટમર સેઝ થેન્ક યુ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યુ આર વેલકમ. થેન્ક યુ છે માટે કહે છે કે તમે આવકાર્ય છો અથવા તો તમારો હું થેન્ક યુ સ્વીકારું છું. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. હવે તમને જે પણ ફાઇલોના નામ આપવામાં આવે છે એ ફાઇલોને તમે તમારા હાર્ટમાં એને કોપી કરી લો. પહેલી ફાઇલ છે ફોરગીવ સેલ્ફ, પોતાની જાતને માફ કરતા શીખી જાઓ. સેલ્ફ એસ્ટીમ એટલે પોતાની જાત ઉપર વિશ્વાસ કરતા શીખો. રિયલાઇઝ વર્થ એટલે પોતાની કિંમત અથવા વેલ્યુ કેટલી છે તે સમજો. અને ગુડનેસ એટલે હંમેશા સારા ગુણો કે છે તેને પણ સમજો. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટિંગ પ્રોગ્રામિંગ. કોઈ પણ સંઘર્ષ વગર તરત જ બધી ફાઇલો છે આપોઆપ તેની અંદર પેચ થઈ જતી હોય છે, સ્થાપિત થવી. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક્સ ડોટ એક્સટેન્શન. હવે તમે જે સેલ્ફ ક્રિટિક નામનું જે ફાઇલ છે એને તમે કમ્પ્લીટલી ડિલીટ કરી દો ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, તમારી જેટલી ડિરેક્ટરીઝ છે. ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. આપણે કોઈ પણ ફાઇલને આપણા કોમ્પ્યુટરમાંથી કે ક્યાંયથી આપણે ડિલીટ કરીએ ને તો તરત જ એ ફાઇલ છે રિસાયકલ બિનમાં જતી રહેતી હોય છે. આવી કેટલી ફાઇલો આપણે ડિલીટ કરી હોય ને બધી ફાઇલો જો રિસાયકલ બિનમાં જાય છે તો આપણે રિસાયકલ બિનમાં જઈને પણ જોવાનું છે કે તે કમ્પ્લીટલી એ પોતે પણ ડિલીટ થવું જોઈએ. એટલે કે એમાં રહેલી બધી ફાઇલોને આપણે ફરીથી ડિલીટ કરવાની છે કે જેથી ત્યાંથી પણ ગયેલી ફાઇલ પાછી કમ બેક્સ ના થવી જોઈએ, પાછી આવી જોઈએ નહીં. કસ્ટમર સેઝ ગોટ ઇન, હા કે ચોક્કસ એ થઈ ગયું. માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. હવે મારું હાર્ટ છે ને એકદમ ચોખ્ખું અથવા સ્વચ્છ લાગી રહ્યું છે મને, જેમાંથી બધી ફાઇલો જતી રહી. સ્માઇલ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. હવે માની લો કે માણસમાં ગુસ્સો નથી, બીજા અન્ય જે છે ને અવગુણો છે કે નથી ગમતું એ બધું જ તમારા હાર્ટમાંથી જતું રહે એટલે સ્વાભાવિક છે કે તમારા ચહેરા ઉપર શું આવી જાય, એક હાસ્ય આવી જાય. જેમ કોમ્પ્યુટરમાં મોનિટર એટલે આપણે સ્ક્રીન જોઈએ છે તે, અને માણસ આપણી બોડીમાં આપણે જોઈએ ને કે કોને કહેવાય મોનિટર, તો આપણો જે ફેસ છે ને તેને મોનિટર કહેવામાં આવે છે. તો કે છે હવે તમે એના ઉપર સ્માઇલ તમને આવશે. એન્ડ ઇટ શોઝ ધેટ વોર્મ પીસ એન્ડ કન્ટેન્ટમેન્ટ આર પોપિંગ ધેમસેલ્સ ઓલ ઓવર માય હાર્ટ. અને તમને એની અંદર કઈ કઈ વસ્તુઓ જોવા મળશે, તમે એને કોપી કરીને. વોર્મ એટલે તમને હૂંફ મળશે, પીસ એટલે શાંતિ, અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. આ બધી જ વસ્તુઓ તમને તમારા હાર્ટમાં જોવા મળશે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ, કે છે હવે તેમાં પ્રેમ છે સ્થાપિત થઈ ગયો છે અને હાર્ટમાં જે દોડી રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર, અને તમે તમારા હાર્ટને અહીંયાથી તમે જ હેન્ડલ કરી શકો છો. વન મોર થિંગ બિફોર આઈ ગો. અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ત્યાંથી જતા પહેલાં કે છે મારે હજુ પણ તમને એક વસ્તુ કહેવી છે. કસ્ટમર સેઝ યસ, આખો આપે જે હોય તે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ એ કેવો છે, મફતમાં મળતી વસ્તુ છે. અને આ વાક્ય પરીક્ષામાં બહુ જ પૂછાય છે ટ્રુ અને ફોલ્સમાં. લવ ઇઝ ફ્રીવેર. બી શ્યોર, તમે ખાતરી કરી લો, ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. જો તમે કોઈને પણ જે આપશો ને તે વસ્તુ તમને એ જ પ્રમાણમાં પાછી મળશે. એટલે તમે જેને જેને પણ મળો છો ને દરેકની સાથે સ્માઇલ આપીને પ્રેમથી વ્યવસ્થિત વાત કરો તો એ પણ વ્યક્તિ એને પણ જેટલા મળતા હશે ને એને પણ વધારે સારી રીતે વાત કરશે. Then will in turn share it with other people and they will return some really neat modules back to you. જેમ કે પૃથ્વી ગોળ છે, આપણે બધા જાણીએ છીએ. આજે આપણે 2 જણને કહીએ, એ 2 જણ બીજા 4ને કહેશે, એ 4 બીજા
10ને કહેશે, એમ કરતાં કરતાં ફરતું ફરતું કદાચ એ જ સ્માઇલ કે લવ તમારા જોડે પાછો વળતો ફેંકાય ને એવું બની શકે છે. અને આપણે 10th પણ એક પાઠ આપણે ભણ્યા હતા, તમને ખ્યાલ હોય છે, જો કે એક ટેક્સી ડ્રાઈવર હતો અને એનો એક ફ્રેન્ડ હતો. ટેક્સી ડ્રાઈવર ને બંને બે માણસો હતા, બંને ફ્રેન્ડ હતા. બંને મુસાફરી કરે છે અને મુસાફરી કરીને પછી જ્યારે પોતાનું સ્ટેશન આવતા ઉતરી જાય છે ત્યારે બેમાંથી એક ફ્રેન્ડ છે ને પેલા ટેક્સી ડ્રાઈવર હતો ને એના બહુ જ વખાણ કરે છે પ્રેમથી. ભાડું તો આપે છે, પછી કે આજે તમે ડ્રાઇવિંગ બહુ જ સરસ કર્યું છે. અને એના કારણે ડ્રાઈવર એટલો બધો ખુશ થઈ જાય છે કે અન્ય કસ્ટમર સાથે પણ એ એટલી પ્રેમથી વાત કરે છે. એટલે પ્રેમ એને મળે માટે એ પણ સામે એટલો સરસ પ્રેમ આપે છે. અને એ જ કસ્ટમરો બધા એના ઘેર જશે, કોઈ સ્ટોરવાળો મેડિકલ સ્ટોર હોય, કોઈને કરિયાણાની દુકાન હોય, તો એના ત્યાં આવતા ગ્રાહકો સાથે પણ એ લોકો એટલી પ્રેમથી જ વાત કરવાના છે. અને એના કારણે કહીને પ્રેમ બધે ફેલાઈ રહે છે. પછી ત્યાંથી ઉતરીને પાછું કોઈ બિલ્ડિંગ બાંધકામ થતું હોય ત્યાં જાય છે, તો જે મજૂરો નીચે ભોજન કરતા હોય છે એમની સાથે પણ બહુ મસ્ત પ્રેમથી વાત કરે છે કે આ બિલ્ડિંગ કેટલા ટાઈમમાં તૈયાર થશે ને તમે તો બહુ સરસ બનાવ્યું છે. એટલે પેલા મજૂરો ખુશ થઈને કહે છે કે કદાચ 4-5 મહિનામાં આ બિલ્ડિંગ તૈયાર થઈ જશે, એમ કરીને એ લોકો બહુ સારો જવાબ આપે છે. એટલે પ્રેમથી ઘણી વસ્તુ આપણે એકબીજા સાથે કરી લઈએ, કરાવીએ છીએ અને લોકો આપણે પ્રેમથી સારું કામ પણ કરે છે આપણી જોડે. You should be able to handle it from here. One more thing before I go. Customer says yes. Customer service representative says love is free way. કે પ્રેમ છે એક મફત મળતી વસ્તુ છે. જેમ કે નાનું બાળક હોય એને આપણે કદાચ કંઈ પણ બોલીએ ને અમુક ઇંગ્લિશની રીતે, તો કદાચ એ બાળકને ના ખબર પડે, સાવ નાનું હોય તો એને. પણ એને પ્રેમની વસ્તુ છે ને ક્યારેય શીખવાડવી નથી પડતી, એ આપોઆપ જ શીખી જાય છે. તમે નાના બાળક સામે કોઈ પણ વાત કરશો ને તે વાત જોઈને જ એને ખબર પડશે તમે એની જોડે પ્રેમથી વાત કરો છો કે થોડું ગુસ્સાથી બોલો છો. બી શ્યોર ટુ ગીવ ઇટ. તમે કોઈને આપો એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. તમે જેટલા લોકોને મળો છો એ બધા સાથે પ્રેમની વહેંચણી કરો. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. અને તમે જેમ વહેંચશો એમ એ લોકો પણ બીજા લોકોને આપતા રહેશે. દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને ફરતો ફરતો એ જ પ્રેમ તમારી જોડે પાછો ફરશે. કસ્ટમર સેઝ આઈ વિલ. હા, હું ચોક્કસ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. અને તમે જે મને મદદ કરી છે એ બદલ તો હું તમારો ઘણો બધો આભાર માનું છું. આ પાઠમાંથી આપણે જોયું હતું જેમ કે કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સ છે, ટ્રુ ફોલ્સ પૂછાય છે, પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ પૂછાય છે. હવે આને અનુરૂપ પણ બીજા જે શબ્દો છે આપણે જોઈ લઈએ છીએ. અહીંયા શબ્દ છે ડિસ્ટર્બ, તેનો અર્થ થાય છે ઇન્ટરપ્ટ, ગ્રેજ્યુઅલી, ફાઇનલી, મોડ્યુલ, સેક્શન, ઇન્વોક, appeal to, complicated, complex. અને આરઈપી છે ને કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવનું શોર્ટ ફોર્મ છે આરઈપી. અને આમાં તમે જોયું તેમાં જે ફાઇલો છે હું એકવાર ફરીથી તમને સમજ આપી દઉં છું. દરેક ફાઇલનું નામ લખીને આપણા પાઠમાં ઘણી બધી ફાઇલોના નામ લખાયેલા છે, પણ એ ફાઇલોનો અર્થ શું થાય છે તે તમે એકવાર ફરીથી જોઈ લો બધા. Hurt in the past. આ મીનિંગ્સ છે અને આ ફાઇલના નેમ છે.
આ મિનિંગ્સ છે એના, અને આ નેમ છે ફાઇલના. આ દરેક ફાઇલો છે બધી. પછી છે મોલેસ્ટિંગ extension of no less respect for આપણા માટે આપણે જે ઓછું માન છે ને તે. પછી ગ્રસ not extends the bitterness resentment આપણે કોઈ ગમે નહીં ને એને કહેવાય ડિસલાઇક. એના માટે વપરાતી ફાઇલ છે IST enough self respect, enough self respect, forgiveness extension તો પાર્ડન એટલે પણ માફ કરી દેવા, એના માટે શબ્દ છે પાર્ડન. સેલ્ફ એક્સેપ્ટ extension to accept yourself as you are. એટલે કે તમારી જાતમાં એક આત્મવિશ્વાસને ઉત્પન્ન કરો. realize worth, તમારી કિંમત સમજો તો વેલ્યુ ઓફ સેલ્ફ, સેલ્ફ ક્રિટિક, extension thinking negative of self, goodness kindness. આ બધી જ છે ને ફાઇલોના નામ છે, અને એ ફાઇલોના નામ આપણે એકવાર ફરી બધા જોઈએ. તમારે પણ પ્રશ્નના જવાબ આપવા માટે ખબર હોવી જોઈએ કઈ ફાઇલ છે, કઈ રીતે અને કયા પ્રશ્નમાં ક્યાં વપરાય છે અને શું મિનિંગ થાય છે. તો પાસ્ટ હર્ટ એક્સટેન્શન એટલે હર્ટ ઇન ધ પાસ્ટ. આપણને ભૂતકાળમાં કોઈને હર્ટ કરેલા હોય ને એને કહેવાય છે પાસ્ટ હર્ટ. પછી લો એસ્ટીમ એટલે લેસ રિસ્પેક્ટ ફોર, આપણને આપણી જાત માટે બહુ ઓછો રિસ્પેક્ટ છે તેને કહેવાય છે. પછી છે ગ્રસ એટલે કે બિટરનેસ, રિસેન્ટમેન્ટ એટલે ડિસલાઇક, આપણને કોઈના પ્રત્યે અણગમો છે કે કોઈ ગમતું નથી. હાઈ એસ્ટીમ એટલે ઇનફ સેલ્ફ રિસ્પેક્ટ, ફોરગિવનેસ એટલે પાર્ડન, સેલ્ફ એક્સેપ્ટ એટલે એક્સેપ્ટ યોર સેલ્ફ એઝ યુ આર, તમે તમારી જાતનો સ્વીકાર કરતા શીખો. રિયલાઇઝ વર્થ, તમને તમારી કિંમત સમજાવવી જોઈએ. સેલ્ફ ક્રિટિક એટલે થિંકિંગ નેગેટિવ ઓફ સેલ્ફ, તમે નકારાત્મક વિચારોને ભૂલી જાઓ. ગુડનેસ એટલે કાઇન્ડનેસ. આ લેસન અહીંયા પૂરો થાય છે અને તેને અનુરૂપ આપણે જોઈ લીધા કે કયા કયા પ્રશ્નો પૂછાય છે અને ફાઇલોના નામ પણ જોયા, શબ્દોના મિનિંગ. આમાંથી મેં પહેલાં પણ કહ્યું છે કે આટલી વસ્તુ તમને વારંવાર પૂછાઈ શકતી હોય છે કે લવ ઇઝ મોર પાવરફુલ ધેન વર્ડ્સ. કેટલીક વાર શબ્દો કરતાં આપણે કોઈને કંઈ કહીએ ને કામ કરે એના કરતાં પ્રેમથી કહેલું છે ને વધારે અસર કરી જાય છે. આ વસ્તુ તમને રિપોર્ટ રાઇટિંગમાં પૂછી શકાય છે.
પબ્લિક સ્પીચમાં પણ આ ટૉપિક વિશે પૂછાય છે. એટલે તમે આ ટૉપિકની તૈયારી કરજો, જે તમને આગળ બહુ કામમાં આવશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના રીડ વિશેનો અભ્યાસ કરીશું.